હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 13 આંકડાશાસ્ત્રનો લેક્ચર નંબર 12 છે, એટલે કે લેક્ચર નંબર 11 સુધી આપણે સ્વાધ્યાય 13.3ના પ્રશ્ન નંબર 1ની વાત કરી હતી. આજે આપણે પ્રશ્ન નંબર 2થી આગળની શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં તો આપણે રકમ વાંચી લઈએ પ્રશ્ન નંબર 2ની, કે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો. તો આપણને અહીંયા મધ્યસ્થ આપેલો છે, એના પરથી આપણે આવૃત્તિમાં કેટલીક આવૃત્તિ ખૂટે છે એક્સ અને વાય એ આપણે શોધવાની છે. તો અહીંયા આવૃત્તિ આપેલી છે, તો આપણે સાઈડમાં શું શોધીશું? સંચય આવૃત્તિ. અને સંચય આવૃત્તિ આપેલી હોય તો આપણે આવૃત્તિ શોધીશું. ચલો આપણે શોધીએ. તો સંચય આવૃત્તિ શું હોય છે? આપણે આવૃત્તિનો સરવાળો કરતા જઈએ. તો પહેલાં તો આવૃત્તિ 5 છે, તો સંચય આવૃત્તિ 5 થશે. પછી નીચે એક્સ છે, તો 5 + એક્સ, દરેકનો સરવાળો કરતા જવાનો આવૃત્તિનો. હવે નીચે 20 છે, તો આમાં 20 એડ કરો એટલે કે 25 + એક્સ થશે. ફરીથી નીચે 15 છે, તો 15 એડ કરીશું એટલે કે 40 + એક્સ. હવે નીચે વાય છે, તો વાયને એડ કરીશું તો 40 + એક્સ + વાય. અને હવે 5 છે, તો 5ને એડ કરીશું એટલે કે 45 + એક્સ + વાય. હવે મેં તમને આગળ પણ કીધું હતું કે જે છેલ્લી સંચય આવૃત્તિ હોય એ આપણું આવૃત્તિનો સરવાળો હોય. તો અહીંયા આપણને આવૃત્તિનો સરવાળો આપેલો છે 60. ના આપેલો તો આપણે સરવાળો કરવાનો છે, પણ આપણને આપેલો છે. તો આપણે અહીંયા લખી શકીએ કે 45 + એક્સ + વાય બરાબર 60, એટલે કે એક્સ + વાય બરાબર 15. હવે આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની છે. જો આપણને કોઈ એક કિંમત મળી જાય તો આપણે બીજી કિંમત શોધી શકીએ છીએ. તો હવે આપણે અહીંયા મધ્યસ્થ વર્ગ શોધીશું. હવે મધ્યસ્થ વર્ગ કેટલો થશે? આપણે પહેલાં કેવી રીતે શોધતા હતા? n/2, એટલે કે n 60 છે, 60/2 30 કરતા હતા, એવી રીતે મધ્યસ્થ વર્ગ શોધતા હતા. પણ અહીંયા સંચય આવૃત્તિમાં ક્યાંય પરફેક્ટ આંકડો આપેલો નથી 30 એવું કે જો 5 + એક્સ છે, 25 + એક્સ છે. હવે એક્સની કિંમત આપણે હજુ સુધી શોધી નથી, તો આ રીતે આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું નહીં. કેવી રીતે શોધીશું? અહીંયા આપણને જે મધ્યસ્થ આપેલો હોય એ જે બે વર્ગ વચ્ચે આવતો એને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. તો 28.5 છે એ 20 અને 30ની વચ્ચે આવે તો એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો આપણે એને બ્રેકેટમાં લખી દઈએ સરખી રીતે. તો ચલો, તો 20 થી 30 છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. આપણે લખી દીધું બ્રેકેટમાં, સરખી રીતે લખી દઈએ આપણે. મસ્ત આવી જાય બ્રેકેટમાં. આવી ગયું? હજુ સુધી નથી આવ્યું? હવે તો આવી જ જશે. ચલો આપણે આગળ વધીએ અને નીચે માહિતી લખીએ કે અહીંયા મધ્યસ્થ 28.5 છે, તેથી 20 થી 30 એ મધ્યસ્થ વર્ગ થશે. આપણે લખી દઈએ અહીંયા કે અહીં મધ્યસ્થ 28.5 છે, તેથી 20 થી 30 એ મધ્યસ્થ વર્ગ છે. હવે આપણે સૂત્રમાં મૂકવા માટે દરેક સંખ્યાની કિંમત લખીએ નીચે, કે આપણા માટે L શું છે, પછી n/2 છે શું છે, CF, F અને H. તો દરેક સૌથી પહેલાં આપણે Lની કિંમત. હવે L શું હોય છે? જે આપણો મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમાં. તો અહીંયા 20 છે, અધસીમાં છે, તો L બરાબર 20 થશે. હવે n/2 કેટલા છે? અહીંયા આપણે n/2 આપણે કેટલા થશે? n આપણને 60 આપેલા છે, એટલે n/2 આપણા 30 થશે. પછી સંચય આવૃત્તિ CF. આમાં તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે, હું દરેક પ્રશ્નમાં કહું છું. આપણે CFમાં 25 + એક્સને લઈએ, જે આપણો મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરની સંચય આવૃત્તિ આપણે લઈએ છીએ. અને આવૃત્તિમાં જે વર્ગની આવૃત્તિ હોય એ લઈએ છીએ, એટલે કે આપણું F 20 થશે અને CF 5 + એક્સ થશે. તો આપણે લખી દઈએ 5 + એક્સ આપણી સંચય આવૃત્તિ અને આવૃત્તિ આપણી 20 થશે. હવે અહીંયા H કેટલા છે? એટલે કે વર્ગ લંબાઈ. તો જુઓ, દરેકમાં 10નો ડિફરન્સ છે, એટલે આપણી H 10 બનશે વર્ગ લંબાઈ. તો H બરાબર 10. હવે આપણે સૂત્ર મૂકી અને દરેકની કિંમત અંદર મૂકી દઈએ. તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. તો સૂત્ર શું છે મધ્યસ્થ શોધવા માટેનું? કે M બરાબર L + n/2 - CF ભાગ્યા F અને ગુણાકારમાં H. તો હવે આપણે દરેકની કિંમત મૂકી દઈએ. જો પહેલાં તો આપણને મધ્યસ્થ પણ આપેલો છે, તો મધ્યસ્થ કેટલો છે? 28.5 છે. L કેટલો અહીંયા છે આપણા માટે? 20. પછી n/2ની કિંમત કેટલી છે અહીંયા? 30 માઇનસ
અહીંયા CFની કિંમત કેટલી છે 5 + x. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, આમાં હું સાઈડમાં બતાવું છું કે માઇનસ હોય પછી 5 + x, હવે કૌંસમાં મૂકતા નથી એટલે આને પણ માઇનસ લાગે કેમ કે આખું 12 છે. આ સંખ્યા હોય ધારો કે 20 + 5 હોય તો આખું આમ તો ટોટલ -25 થાય ને જો સંખ્યા હોય તો આમાં પણ માઇનસ લાગે ને આમાં પણ માઇનસ લાગે જો આખું સંખ્યા હોય તો. સમજણ પડી ગઈ? તો હવે આપણે રિમૂવ કરી દઈએ અને આગળની સ્ટેપ લઈએ. તો બીજા કોઈ દાખલામાં તમને ભૂલ ના થાય એટલે મેં સમજાવ્યું છે, નકર અહીંયા ડાયરેક્ટ પણ હું લખી શકતો હતો. નીચે આપણે એફની કિંમત લઈએ તો 20 અને h ગુણાકારમાં 10. તો અહીંયા કંઈ ઉડે છે તો કે હા 0 0 ઉડે છે ને ઉડાડી દઈએ અને આપણે આગળની ગણતરી કરીએ. હવે આપણે 28.5 આ સાઈડ છે તેમાંથી 20 બાદ કરીશું એટલે કે 20ની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે એટલે કે 28.5 - 20. આ સાઈડ શું થશે 30 - 5 અને -x હશે. મેં તમને શીખવાડ્યું એવી રીતે કે આખા કૌંસની બહાર માઇનસ છે તો બંનેને માઇનસનું પદ મળશે અને ભાગ્યા 2. હવે આપણે આગળનું સ્ટેપ લઈએ તો અહીંયા 28.5માંથી 20 જશે તો કેટલા વધશે 8.5. અહીંયા 30માંથી 5 જશે તો 25 25 - x ભાગ્યા 2. હવે અહીંયા નીચે 2 ભાગાકારમાં છે તો ઉપર ગુણાકારમાં જશે એટલે કે 8.5 × 2. તો હવે આપણે શું કરીશું 8.5 × 2 કેટલા થાય તો 8 દુ 16 અને 0.5નો 2 વડે ગુણાકાર 1 થાય એટલે 17 ટોટલ થશે. તો આપણે લખી દઈએ ડાયરેક્ટ કે 17 = 25 - x. તો હવે આપણે xને આ સાઈડ લઈએ તો x પ્લસ થશે. આપણે સરખેથી લખી દઈએ xને, x પ્લસમાં આવશે આ સાઈડ અને 17ને પેલી સાઈડ લઈ જઈએ તો માઇનસમાં આવશે એટલે કે 25 - 17. તો અહીંયા હવે આપણે xની કિંમત કેટલી મળી માઇનસ કરો 25માંથી 17 જશે તો 8 વધશે તો xની કિંમત મળી આપણને 8. આપણે આના પરથી yની કિંમત કેવી રીતે શોધીશું? મેં આગળ તમને એક સૂત્ર લખીને આપ્યું હતું કે જો અહીંયા x + yની કિંમત 15 છે તો આપણને xની કિંમત મળી તો આના આધારે આપણને yની કિંમત પણ મળી જાય. તો નીચે લખી દઈએ આપણે અને તમે આખું સૂત્ર પણ લખી શકો છો એટલે કે 45 + x + y = 60. તો આપણે આખું લખીને ગણતરી કરીએ. કેટલાક વિદ્યાર્થીઓને સમજણ ના પડતી હોય તો ચલો આપણે આખું લખી દઈએ એટલે કે 45 + x + y બરાબર આપણા ટોટલ n થતા હતા. તો હવે અહીંયા 45 એમના xની કિંમત કેટલી છે 8, yની કિંમત અને nની કિંમત આપણને ટોટલ 60 આપેલી હતી. તો હવે આપણે સરવાળો કરીએ તો 45 + 8 કેટલા જશે 53, 53 + y બરાબર 60. હવે 53 પેલી સાઈડ જશે તો માઇનસમાં જશે એટલે કે y બરાબર 60 - 53 એટલે કે yની કિંમત મળી આપણને 7. તમે આવી રીતે પણ લખી શકો છો અને તમે x અને yનો સરવાળો કરશો તો 15 થશે એટલે તમને ફાઇનલી તમારો સાચો જવાબ મળી ગયો છે x અને yની કિંમત. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. આપણે આગળના ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. તેમાં સૌથી પહેલાં આપણે રકમ વાંચીએ અને પછી આગળની ગણતરી કરીએ. તો ચલો રકમ વાંચી લઈએ. તો એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકો એટલે અહીંયા nની કિંમત આપી દીધી છે 100. તો આપણે લખી શકીએ કે n બરાબર 100. ટોટલ આપણે આવૃત્તિનો જે સરવાળો થશે એ 100 થશે. ની ઉંમર માટે નીચેનું આવૃત્તિ વિતરણ પ્રાપ્ત કર્યું છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી વ્યક્તિઓને જ પોલિસી આપવામાં આવી છે. તો આ માહિતીનો મધ્યસ્થ આપણે શોધવાનો છે. પણ અહીંયા આપણને કેવો આપેલું છે જો વર્ગ આપણે સરખી રીતે આપેલો નથી 20થી ઓછી 25થી ઓછી. તો જો દરેકમાં 5નો ડિફરન્સ છે પણ સૌથી પહેલાં કેટલાથી શરૂઆત થાય છે 18થી. તો આપણે પહેલાં વર્ગ લખી દઈએ એટલે કે અહીંયા વર્ગ કેવી રીતે લખીશું આપણે જો પહેલાંમાં 18થી 20 થશે કેમ કે સૌથી નાની ઉંમર 18 છે ને પછી 20. હવે આપણે દરેકમાં 5 ડિફરન્સ લખી દઈશું એટલે કે 20થી 25, 25થી 30, 30થી 35 એવી રીતે દરેકનું તો આપણે 60 સુધી લખવાનું છે એટલે કે 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60 લખાઈ ગયું. આપણને આપણો વર્ગ મળી ગયો. હવે અહીંયા આપણે જોઈએ તો પોલિસી ધારકોની સંખ્યા છે એ આપણી આવૃત્તિ છે કે સંચય આવૃત્તિ એ કેવી રીતે પહેલા દાખલામાં તો આપણને જો લખીને આપ્યું હતું. આપણે પર જોઈ લઈએ કે જો આમાં તો લખીને આપ્યું હતું કે આવૃત્તિ છે એટલે આપણે સંચય આવૃત્તિ શોધી.
પણ આમાં પોલિસી ધારકોની સંખ્યા આપેલી છે. હવે એના ઉપરથી આપણે કેવી રીતે શોધીશું કે આવૃત્તિ છે કે સંચય આવૃત્તિ? તો અહીંયા આપણે તમને આગળ કીધું હતું આગળના દાખલામાં કે જે આપણું n હોય છેલ્લો આવૃત્તિનો સરવાળો એ છેલ્લી સંચય આવૃત્તિ જેટલો થાય. તો અહીંયા 100 છે. તો આપણી આ જે આપેલી છે પોલિસી ધારકોની સંખ્યા એ આપણી સંચય આવૃત્તિ છે, આવૃત્તિ નથી. એમ કે તમે જોશો તો દરેકમાં સરવાળો થાય છે એટલે કે આવૃત્તિ અલગ અલગ હોય. અને આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે છેલ્લી સંચય આવૃત્તિ હોય એ આવૃત્તિના સરવાળા જેટલી થાય. તો હવે અહીંયા આપણે સાઈડમાં આવૃત્તિ શોધીશું. તો ચલો શોધી લઈએ. ખાલી તમને પ્રશ્નને ફેરવીને આપવામાં આવે છે. સૂત્ર તો આપણે મધ્યસ્થનું જે સૂત્ર છે એનો જ ઉપયોગ થશે અને એના આધારે દાખલો ગણવાનો છે. પણ થોડી માહિતી આમથી આમ ફેરવીને આપે એ તમારે લખી દેવાની છે અને પછી દાખલાની ગણતરી કરવાની છે. તો આપણે અહીંયા આવૃત્તિ કેટલી થશે? તો આપણે નીચેનામાંથી ઉપરની બાદ કરીશું. જો પહેલાં તો 2 છે તો 2 જ થશે. હવે 6માંથી 2 જશે તો કેટલા વધશે? 4. પછી 24માંથી 6 જશે તો 18. 45માંથી 24 જશે તો 21. પછી 78માંથી 45 જશે તો હવે તમારે કેવી રીતે બાદબાકી કરવાની? જો આ 8માંથી 5 જાય તો 3 અને 7માંથી 4 જાય તો 3 એટલે કે 33. આવી રીતે તમારે બાદબાકી કરવાની છે. જો આમાં હવે કેવી રીતે કરીશું? જો 9માંથી 8 જાય તો 1, ફરીથી 8માંથી 7 જાય તો 1, 11. હવે તમે આમાં 2માંથી 9 જશે નહીં પણ 92માંથી 89 તો તમને સિમ્પલ ખબર પડે કે 3 વધે. 98માંથી 92 જાય તો 6 વધે. 100માંથી 98 જાય તો 2 વધે. જો નાનું હોય તો ડાયરેક્ટ કરી દો અને મોટો તમને ના ફાવતું હોય કે 89માંથી 78 જાય તો કેટલા વધે, 78માંથી 45 જાય તો કેટલા વધે, તો તમે આવી રીતે કરી શકો છો. થોડી સ્પેસ રાખવાની જે સંખ્યા લખો એમાં. આપણને આવૃત્તિ મળી ગઈ. આવૃત્તિનો આપણે સરવાળો કરીશું આપણને 100 મળશે. પણ આપણને n બરાબર 100 આપેલા છે એટલે આપણે સરવાળો કરીશું નહીં. પણ જો તમારે ચેક કરવું તો દરેક આવૃત્તિ સાચી શોધી છે તો તમારે સરવાળો કરવાનો છે. તો ચલો આપણે એકવાર ચેક કરી લઈએ કે આપણે દરેક આવૃત્તિ સાચી શોધી છે કે નહીં. તો જો અહીંયા 2, 2 ને 4 6, 6 ને 18 24, 24 ને 21 45, 45 ને 33 78, 78 ને 11 89, 89 ને 3 92, 92 6 98, 98 200 એટલે આવૃત્તિ આપણે દરેક સાચી શોધી છે. હવે આપણે આના પરથી આપણે મધ્યસ્થ વર્ગ પહેલાં તો શોધીશું. તો કેવી રીતે શોધીશું? આપણે મધ્યસ્થ વર્ગ કેવી રીતે શોધતા હતા દરેક દાખલામાં કે m બરાબર n/2. તો n આપણા કેટલા આપેલા છે? અહીંયા 100 આપેલા છે. 100 ભાગ્યા 2 એટલે કે 50. તો 50 અથવા એના પછીની આપણે સંચય આવૃત્તિ લેવાની છે. તો અહીંયા જો 45 છે એ 50 નથી, 78 છે એ 50 અથવા તેના પછીની સંચય આવૃત્તિ છે. તો જે 35 થી 40નો વર્ગ છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો આપણે એને બોક્સમાં લખી દઈએ સરખી રીતે. 35 થી 45 ને કે આપણો મધ્યસ્થ વર્ગ છે. ચલો આપણે બોક્સમાં લખી દઈએ. અહીંયા બોક્સમાં લખી દીધું. હવે આપણે એની ગણતરી કરીએ દરેકની કિંમત શોધીને. સૌથી પહેલાં તો અહીંયા આપણે નીચે લખી દઈએ કે 35 થી 45 એ આપણો મધ્યસ્થ વર્ગ છે. 35 થી 45 એ મધ્યસ્થ વર્ગ છે. હવે આપણે દરેકની કિંમત મેળવીએ. તો સૌથી પહેલાં L શોધીશું. તો L આપણને અહીંયા કેટલા મળશે? જે મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમાં એટલે કે અહીંયા 35 મળશે. L બરાબર 35. પછી n/2ની કિંમત શોધીશું. એ તો આપણે ઉપર શોધી જ છે, 50 છે. પછી અહીંયા CF સંચય આવૃત્તિ, F આવૃત્તિ અને H વર્ગ લંબાઈ શોધીશું. તો CF આપણે કેવી રીતે શોધી છીએ? જે મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરની સંચય આવૃત્તિ એટલે કે અહીંયા 78 ને લખી આપણે 45 લખીશું. અને આવૃત્તિ આપણી બનશે અહીંયા 33 કેમ કે મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હોય એ આપણી આવૃત્તિ બનશે. પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ સંચય આવૃત્તિ છે, સંચય આવૃત્તિ છે અને સાઈડમાં આપેલી આવૃત્તિ છે. દરેક દાખલામાં પહેલાં આવૃત્તિ આપેલી છે અને બાજુમાં સંચય આવૃત્તિ. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલ ના થાય એના માટે. તો આપણે 45 છે એ સંચય આવૃત્તિ બનશે અને આવૃત્તિ કેટલી હતી અહીંયા 33. તો આપણી આવૃત્તિ છે 33. હવે વર્ગ લંબાઈ કેટલી છે? જો દરેકમાં 5નો ડિફરન્સ છે તેથી આપણી વર્ગ લંબાઈ h આપણને અહીંયા 5 મળશે. હવે આપણે સૂત્ર લખી અને એમાં દરેક આ કિંમત આપણે શોધી એ મૂકી દઈએ તો આપણો દાખલો ઇઝી બની જશે. તો આપણું સૂત્ર શું છે મધ્યસ્થ શોધવાનું? m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તો આમાં આપણને Lની કિંમત કેટલી આપેલી છે તમે બોલો જાતે? Lની કિંમત આપણને અહીંયા 35 આપેલી છે.
પછી n/2ની કિંમત કેટલી છે 50, CFની કિંમત 45, Fની કિંમત અહીંયા છે 33 અને Hની કિંમત છે 5. હવે આપણે ગણતરી કરી લઈએ. આગળની ગણતરી કેવી રીતે થશે તો જો 35 mના m પ્લસ અહીંયા 50માંથી 45 જશે તો 5, ગુણાકારમાં પણ 5 અને નીચે ભાગાકારમાં 33. હવે આપણે આગળનું સ્ટેપ લઈએ તો 5 × 5 કેટલા થશે? અહીંયા 25 થશે. તો આપણે સ્ટેપમાં લખી દઈએ કે 35 mના m પ્લસ 25/33. નાનો આપણે જવાબ મેળવવાનો છે. તો સાઈડમાં આપણે ભાગાકાર કરીશું કે 25/33. તો ચલો આપણે રેડ પેનથી ભાગાકાર કરીએ. અહીંયા 25/33. તો જો પહેલાં તો 33 વડે ભાગ ચાલશે નહીં 25નો, તો આપણે અહીંયા 0 અને પાછળ પોઈન્ટ મૂકીશું. તો અહીંયા આપણે ફરીથી નીચે 0 મૂકીશું. તો હવે કેટલા વડે ભાગ ચાલશે? 250 છેલ્લે 33 સીધા કેટલા થશે? જો 30 × 7 210 એવી રીતે તમારે કરવાનું છે. પણ અહીંયા નીચે હું તમને ગુણાકાર કરીને પણ બતાવું છું. તો 33 × 7 તો એ કેટલા થશે? જો 7 × 21 વધી 2, 7 × 21 ને 2 23, તો 231 થશે. આપણે 33 8 થાય છે, આપણે ચેક કરી લઈએ. 33 8 તો કેટલા થાય છે? 8 × 24 વધી 2, 3 8 24 ને 2 26, 264 થઈ જાય છે. એટલે આપણું 250 વડે ભાગ ચાલશે નહીં, તો આપણું 7 વડે ભાગ ચાલશે. તો આપણે 7 વડે ભાગ ચલાવીએ એટલે કે 231. કેટલી વધી શેષ? આપણે 19 શેષ વધી. ફરીથી આપણે 0 મૂકી દઈએ, પણ હવે ફરીથી આપણે પોઈન્ટ મૂકીશું નહીં. હવે 33નો ભાગ કેટલા વડે ચાલશે? તો આપણે 6 વડે ભાગ ચલાવીએ કે ચાલે છે કે નહીં? તો 33 × 6 કરીએ, કેમ કે 33 × 180 થાય છે. તો ભાગ ચાલશે નહીં જ ચાલે, કેમ કે 3 × 18 થાય એટલે આપણે 33 × 6 198 થશે. પણ તો પણ આપણે ગુણાકાર કરી લઈએ કેટલાક વિદ્યાર્થીઓ માટે. તો 6 × 18 વધી 1, 6 × 18 ને 19, તો 198 થયા. 190 કરતાં વધી ગયા. તો હવે આપણે 33 × 5 કરીશું. તો અહીંયા આ સાઈડ કરીએ, નીચે કરી લઈએ. ચલો, કેમ કે આની પણ આપણે ગણતરી સ્ટેપમાં નીચે કરવાની છે. તો 33 × 5 તો કેટલા થશે? 3 × 5 15 વધી 1, 15 ને 1 16, તો 165 થયા. એ આપણે 90 કરતાં ઓછા છે. તો આપણે લખી શકીએ હવે 33 × 5 165. હવે આપણે કેટલી શેષ વધી? અહીંયા 25 શેષ વધી. તમે બાદબાકી કરી શકો છો કે 90માંથી 65 જાય તો કેટલા વધે. હવે આપણે 0 મૂકીશું અને ફરીથી આપણે કેટલા વડે ભાગ ચાલશે? આપણા ફરીથી 250 આવી ગયા, તો આપણો 7 વડે ભાગ ચાલશે અને એના આપણા 231 આવશે. એટલે આપણે 19 શેષ વધશે. હવે આવી જ રીતે ચાલતું છે, પણ આપણે પોઈન્ટ પછી 3 અંક સુધી ગણતરી કરીએ છીએ. તો ચલો આપણે લખી દઈએ આપણા જે દાખલો હતો એમાં જવાબ કે જે 35 હતા એમના એમ અને આપણે 25/33 કરીએ, એમાં કેટલો જવાબ મળ્યો? 0.757. હવે આપણે શું કરીએ છીએ કે જે પોઈન્ટ પછી ત્રીજો અંક હોય એ 5 અથવા 5 કરતાં વધારે હોય તો આપણે બીજા અંકમાં 1 અંક એડ કરીએ છીએ. તો આપણે અહીંયા શું કરીશું તમને બતાવું છું કે આપણો જવાબ શું બનશે? 35 પ્લસ 0.76. તો હવે 76 કેવી રીતે થયા? 75 હતા. તો અહીંયા જે ત્રીજો અંક છે એ 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળનો અંક જે હોય એમાં 1 અંક એડ કરી દેવાનો. અહીંયા 75 છે, આપણે 76 કરીશું, 76 તો 77 કરીશું, એવી રીતે 1 અંક એડ કરી દેવાનો છે. તો હવે આપણે ફાઇનલ જવાબ શું મળશે? આનો સરવાળો કરી લઈશું, એટલે કે 35.76 આ આપણને મળ્યો આનો મધ્યસ્થ. એની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી શકો છો.